પૈસા આપ્યા વગર જાય તમને ચલાવવાનો અધિકાર કોને આલ્યો છે? અમને અધિકાર કોઈ અધિકાર નહીં. બધા અહીં કરી જો ઠેઠો ઠેઠ લગીને બધા પાર્કિંગ કરાવે છે. ગાડી હાંચવાના જેમે કોઈ નુકસાની ના થાય. ઘણી બધી નુકસાની થઈ છે. સરકારી જગ્યાઓ સાચવવાની જરૂર છે એમ પડી. એ લોકો એમની મેતે મૂકીને જાય છે. અમે કેવું છે કે જોડે ગાડી મૂકેલી છે. એક જેને કોઈ અહીં ગાડી મૂકવા આવે કે ભાઈ તમને કોને કીધું કે આ સાચવવાનું ને 100 રૂપિયા લેવાના? માટે કોઈ બી અહીં ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો કે મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય. બરાબર, એના માટે તમને પૈસા આપે છે. સરકારી ગવર્નમેન્ટ પાર્કિંગ છે. એ સમય તમે જબરન વસૂલો છો ને. એ ભાઈ ના આપતા હોય તો તમે સ્લીપ આલો છો ગવર્નમેન્ટ ને સિક્કો બીકો ગવર્નમેન્ટ ની સિક્કા મેં એમને કીધું બી નહીં કે મેં દેખો તો સરકારી જગ્યા ઉપર તમે પૈસા ઉઘરાવો છો? સરકારી જગ્યા ઉપર પૈસા ઉઘરાવો છો? સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા. ગાડી હાંચવાના અમે કેટલા જણ ઉઘરાવો? કેટલા જણ પૈસા ઉઘરાવો? કેટલા જણા પૈસા રીતે આ રીતે આખા પાવાગઢ 2 કિલોમીટર લગી તમામ લોકો પૈસા લે છે? તમામ બધા જ. પણ એ લોકો તો હું મારી રીતના જેમ કે અમને પાવતી આપી છે. મારે પાસે પાકી પાવતી છે નહીં. પાકી પાવતી આપણે હાલતા બી નથી. પછી આપણે જે પહેલા બી પ્રોસેસ થયેલી એમને મત મૂકી લોકો જતા રહે. બરાબર, આપણે જ્યાં લગીને ગાડી વાળો માણસ ના આવે ત્યાં લગીને ગાડી એને હાથવી રાખવાની મારી જવાબદારી. એને નુકસાન કઈ પણ ના. 2 વાર નુકસાન થયા એની ભરપાઈ બી અમે કરી છે પોલીસ સ્ટેશનમાં જઈને. તો 100 રૂપિયાની જગ્યા ઉપર અમે એની કઈ લાખ રૂપિયાની સાધન નહીં. આ ગાડી 100 રૂપિયાના કોઈ સાધન નથી. કોઈ બી લીટા એમાં માર દે તો એની જવાબદારી કોની? હા, બાજુમાં મારી ગાડી મૂકેલી છે.